અંગ દજાડતી ગરમી માટે હવે તૈયાર રહેજો તો 3 દિવસ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। રાજ્યમાં કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરાઈ છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવે છે તો અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જશે। પોરબંદર ભાવનગર જિલ્લામાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ તો દીવમાં 2 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। તો 3 દિવસ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જશે। પોરબંદરમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ તો આ સાથે ભાવનગર જિલ્લામાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। દીવમાં 2 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવે છે તો અંગ દજાડતી ગરમી માટે તૈયાર રહેજો। ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। 3 દિવસ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ જોડાઈ ગયા છે। જે શિવાંશુ, રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવે છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસ કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેવામાં લોકો પણ જે છે ખૂબ જ બેહાલ જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે ગરમીનો પારા જે છે તે ખૂબ જ દિવસો દિવસ વધી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો અમદાવાદ શહેરની તો છેલ્લા 2 દિવસથી જે પારો છે તે 40થી ઉપર જઈ રહ્યો છે। સાથે ગાંધીનગરની વાત કરીએ તો જે ગાંધીનગરનો જે પારો છે તે પણ જે છે ગરમીના તાપમાનનો તે પણ જે 40 ડિગ્રીના આજુબાજુ જે છે તે આવી રહ્યો છે। સાથે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારાની જે આગાહી છે તે કરવામાં આવી છે। કારણ કે જે રીતે ગરમી પડી રહી છે તે ગરમીના કારણે જે છે 5 દિવસ માટે યલો એલર્ટ જે છે જારી કરવામાં આવે છે, જેમાંથી અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, ભાવનગર અને દીવ સહિતના તમામ જે જિલ્લાઓ છે, તમામ શહેરો છે ત્યાં યલો એલર્ટ જારી કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો દરિયાકાંઠા વિસ્તારમાં જે છે તે ઉકળાટભર્યું વાતાવરણ પણ રહેવાનો છે અને સાથે આગામી દિવસોમાં જે છે ગરમીનો સતત પારો વધવાનો છે તે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને સાથે બીજી બાજુ વાત કરીએ તો હાલ જે છે તે ગરમી સંબંધિત કેસોની વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ હોય કે તમામ જે અમદાવાદની ખાસ કરીને વાત કરીએ તો 200થી વધારે જે કેસો છે તે પણ સામે આવ્યા છે। અને સાથે લોકોને આ ગરમીમાં વગર કામને ના નીકળો તે પણ જે છે તે હવામાન વિભાગ દ્વારા સૂચન પણ કરવામાં આવે છે। ખાસ તौर पे તબીબો દ્વારા પણ સૂચન કરવામાં આવે છે જે રીતે ડિહાઇડ્રેટ ના થાવ તે માટે પણ જે છે નીંબુ અને સાથે ઓઆરએસનો ઉપયોગ કરો તે માટે પણ હાલ તબીબો દ્વારા સૂચન કરવામાં આવે છે। જી શિવાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।